યુસીસી બિલ ગુજરાત વિધાનસભામાં પાસ થયા બાદ હવે જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા તેનો વિરોધ કરી પત્રકાર પરિષદ યોજી બિલ પરત ખેંચવા માંગ કરી હતી. તો પૂર્વ મેયર કદીર પીરઝાદાએ પણ બિલ વિરુદ્ધ લડત આપવા અને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત વિધાનસભામાં હાલમાં યુસીસી બિલને પાસ કરાયો હોય, જો કે તે બિલથી મુસ્લિમોના શરિયત કાયદાને અસર પહોંચી રહી હોવાની સાથે મુસ્લિમો શરિયત વગર ન રહી શકે, જેથી જબરજસ્તીથી નાખવામાં આવી રહેલા યુસીસી બિલને રદ કરવામાં આવે અને દેશના બંધારણના હિસાબે તમામને પોતાના ધર્મ આધારે જીવવાનો હક હોવા છતાં પણ ખોટી રીતે રાજકીય એજન્ડાના આધારે આ યુસીસી બિલ લવાઈ હોવાનો આક્ષેપ કરી યુસીસી બિલ પરત લેવા જમિયતે ઉલમાએ હિન્દના મૌલાના અરશદ મીર દ્વારા માંગ કરાઈ હતી અને જો બિલ પરત નહીં લેવાય તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અરશદ અહમદ અબ્દુલ કાदिर मीर जमियत उलमा हिंद सूरत एक मुसलमान एक ईमान वालों જેવી રીતે जिस तरह एक मछली बगैर पानी के नहीं रह सकती, इसी तरह एक ईमान वाला एक मुसलमान बगैर शरीयत के नहीं जी सकता. यूसीसी के अंदर जितने भी कानून लाए गए वो सीधा कुरान और हदीस के विरुद्ध और मुखालफत में है. आपने ज़बरदस्ती ये कानून हमारे ऊपर थोप दिया और हमको मुकल्लफ किया कि हम उस पर अमल करें, तो हम मजबूर हैं. लेकिन एक मुसलमान कुरान और हदीस के ख़िलाफ़ कभी भी काम नहीं कर सकता. और आइन और बंधारण ने हमको हक दिया है, बल्कि तमाम को हक दिया है कि वो अपने अपने मज़हब पर अमल करें. फिर क्यों हमारे साथ ऐसी नाइंसाफ़ी हो रही है? मैं गुजारिश करता हूँ कि इस बिल को अमल में न लाया जाए और तमाम के जज्बात को अपनी जगह पर रहने दिया जाए. किसी के जज्बात को ठेस न पहुँचे, इसकी पूरी कोशिश की जाए. इसी उम्मीद के साथ मैं ये मैसेज जमियत उलमा हिंद सूरत की जानिब से आपको पेश करता हूँ. तो पूर्व मेयर અને કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને મુસ્લિમ સમાજના આગેવાન કદીરભાઈ પીરઝાદાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી આ બિલના વિરોધમાં લડત આપવાની સાથે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીનો કાયદો જે ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યો તેની સામે અમારો સખત વિરોધ છે. જ્યારે એનો પ્રોસિજર ચાલતો હતો, કમિટી આવી હતી, ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો. વિવિધતામાં એકતા આ બંધારણનો મૂળ વાયોલેશન છે, એટલે અમે વિરોધ કરીએ છીએ અને એની સામે અમે જ્યાં જરૂર પડે ન્યાયાલય એ સુપ્રીમ સુધી અમે જઈશું. દેશમાં ઉત્તરાખંડ બાદ બીજા નંબરે ગુજરાતમાં યુસીસી બિલ પાસ થયું હોય અને તેનો વિરોધ પણ શરૂ કરાતા સરકાર તેમાં ફેરફાર કરે છે કે કેમ તે જોવું રહ્યું.